कोई पड़ेल पानी हो आ पेटी में एक बोली है कोई मारी वस्ती नु पड़ेल पानी हो महाने हटी पाहू देवानो वदाळ નથી મારા બાપ જે હવતી દી હવાએ ભૂતડાનો લાગ આવે વસ્તી માથે હવાએ ભૂતડાનો લાગ આવે ને મારા બાપ જે હવતી ને ટપોરો મારે देवा राजा दी देवी
મળી કોઈ ભૂમિ માથે કદાચ વસ્તી હમો કોઈ લાગ્યો લાગ મળે અને જગતી મારી પાસે મારા બાપ રાજાની દેવીની કોઈ ટપ્પો તો મારે જેથી ટપ્પો તો ખાલી પડવા દે ને બોલાયું બોલાયું બાપા દૂધ મલની મળી એક દિને સમયે નોધારા બની ગયા અને નવા ગામની જગત માથે હોશિયારા થઈ મારી મગર બાપાની વસ્તી દેવી 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 કરે હો પગલા આ નવા ગામની જગત માં તને મેકાડાને ધડકડું બાંધી દે અને જગતની માલિકા જેથી પાવન ગઢનો નેજો નો સડાવી દઉં ને તો દૂધમતી દેવીને મને ખોટ લાગી જાય ભાઈ हमारी हाँ पड़ेल पानियों पड़ेल पानियों ने डूबे नहीं हाँ बापा बाप
મારી આજ છે ને ગરીબની ઝૂંપડી જો હે અને મારી તારા હારું થઈ અને મગન બાપુ રોયા છે બહુ હે પણ મારી સમયે બોલી મારી હતી ને મારા મગલા જો સકલાનો મારો દેખાવા દઉં ને તો જગતની માલિકા મને દૂધમલની દેવીને મને ખોટ લાગી જાય ભાઈ. મિત્રો આ જહાણિયા પરિવાર તારા દાદા લોકાઈ દીધી મારી બા લોડીગીરી પડાયુની દેવી મારી મારી નાઈટ નો ભાવ જઈ ગયો. તારી પેટીમાં 52 ગજનો નેજો સડાયો છે ને અને જોજે ઓ તારા નેજે ને મૈસનો ડાક લાગવા દેતી તું દાદા લોકાની દીવી. વસ્તીમાં તો કોઈ લાગ્યો લાગ મળે અને કદાચ ગરીબી જોઈને કદાચ કોઈ ટપોરો મારે કે તારી દેવી દેખાડ તારી માતા હોય તો દેખાડ તેની ઊભી ન થાય ને તો જગતની માલિકમાં બાપ દાદાનું ખોટું જય માતાજી બાબુ. હા આ કેમ આ ભાઈ ધુમાડો થયો? આટલો બધો કેમ ધુમાડો થયો? યા આપણે શું કઈ કેમ છે? લીલા બતન નાખ્યો એવું નહીં હોય ને? મારો બાપલીઓ ગરમીનો માહોલ છે, થોડોક ધુવાડો ન થાય એવું કરજો. એમાં એવું છે કે આમાં પછી માણસો બેહી ન હોય, બીજો વાંધો નથી કઈ. હા, થોડોક ધુવાડો ઓછો થાય ને સુકનભાઈ ભાવેશભાઈ એવું કરજો.
અહીંયા ધ્યાન આપજો અને સા વાળા સા મૂકી દેજો દૂધ બગડી જાય ખોટું એવું છે તો એ તો વહમો જ લાગે ને સા પીવો હોય તો આપણે ધુમાડો ખમવો પડે ભાઈ ના ના માર્યો ને ટપોરો કીધું ને ભાઈ દૂધ ન બગડી જાય હવે સમજી જાય દૂધ ન બગડવાનું કઈ એટલે આપણે સમજી જાય કે આ દૂધ બગાડે ને એમ વાહ મિત્રો હકીકતની વાત આ વાઘેલિયા પરિવારની વાત એવી છે વરવો ને જોગી બે ભાઈ એક બે કડી કહી દઉં તમે સાંભળજો વરવો ને જોગી બે ભાઈ માં પોતી એવું કીધું મારી મારા દીકરાને ભૂવો ને ફરિયાદ કરવા અને બે ભાઈ એમાં જોગીએ વાત કેવી માંડી આ ખાંડીઓ આખરી મારી દેવીની ખાઈ આવે ને તો હું માનું નકર માનું નહીં આ વાત તમે જુઓ આ તો ધર્મ છે ભાઈ હવા તો શ્રીનારાયણ ઉગ્યો ને ખાંડીઓ આખરી એમ કેવાય ખાઈને લઈને આવીને ઉભો રહ્યો ને થઈ માં પોતે એવું કીધું કે મારા જોગીડા હાથમાં ખાંડુડી લઈ લે ના હો મારી મારે લેવી નથી ને હાલ તો થઈ ગયો ને તઈ બાપ તઈ મારી સિંધુડી તઈ મારી ગાડી મારી મેલડી બોલે હો ભાઈ મારી પોતડી રતન કરમાં મારી પોતડી રમાતે માલી પાસે લેખ નો માંડી દઉં ને તો મને પોતડીની દેવી મને ખોટ લાગી જાય ભાઈ વ્યાવો હા મારા બાપા ઓલા ભીમજીની મારા દાદા ભોજા ભીમજીની દેવી મળી આ તો મારી નાઈટ નો ટપોરો મારા બાપ ભોજા ભીમજીની દેવી તારી વાતો એવી છે મારી નાઈટ ટપોરો મને મારે
મુરિયાની મુડીનું મરી ધાની એ ધાલ કડી મરા બાપા મોજા ભુજી જીવી ને મરી નાતી હોશિયારા હુડા મરી કોઈ વસ્તી હોશિયાર વાહુડું પાડે અને હોશિયાર વાહુડું જેની ખોબામાં નો જીવી દે જગતની માલિકા મારા બાપ ભોજા ભીમજીની દેવીને ખોટ લાગી જાય ભાઈ વિશ્વ ગરી આ ભાવ અને આ ભાવ આ ગામનો કિલ્લો ગામના કિલ્લાની માલિકા અમારું આખું ગામ ઝાડિયા સ્ટેજ ઈ પણ ઝાડિયા પરિવાર છે હવે મામા એક વાત સાંભળજો અમારું ઝાડિયા પરિવાર આપણે એક વાત ખાલી બે કડીની કેવી છે બધા માણસ આ ક્ષત્રિય સમાજની માલિકા અમે ઘણી જગ્યાએ મારી ભગવતીના એક એના આશીર્વાદથી પ્રોગ્રામ કરી છે બાપા પણ ક્ષત્રિય એટલે શું ક્ષત્રિય સમાજ એટલે શું પણ દુખે દુખાવું ને પછી બાપુ એક નાની એક બે કડીની વાત કરતા હું ગામને પાથર એમ કહેવાય કે એક સમયની માલિકા લૂંટારાઓ આવી પાર્વતી આવી ગામને ભાંગવા આવતા ને એ સમયે મારું ક્ષત્રિય સમાજ હાથમાં તલવારો લઈ અને બાપી ધીંગાણે સરતા વાત સાંભળજો બે કડીની વાત છે પણ એ ધીંગાણે ચડે રણસિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે દીદી પડે હજી પુત સુપે નહીં આબા ઈ મારા ક્ષત્રિયો એમ કહેવાય કે ધીંગાણાની માલિકા મસ્કત કપાઈ જાય ધડ લડતા હોય બાપા આવા ઇતિહાસની માલિકા લખ્યું છે હાડા તંદી લગી ધડ લગ્યા છે મારા ક્ષત્રિય સમાજ ધર્મનું નામ લઈ મારી જોગમાયા આશાપુરાનું નામ લઈ માથે લોબડી ઓઢાડે ને તે ધડ શાંત થાત આ વાત મામા કેશુ મામા તમે આ વાત સાંભળો ક્ષત્રિય સમાજની પછી ઈ પારિયા પૂજાય ભાઈ ઈ પારિયા પૂજાય એક વ્યક્તિ હમણાં અમારા ઘોડાજ નિમિત્તે એક શબ્દ બોલ્યો તમને હકીકતની વાત કરું ઘોડાજના અમારા જે હુરાપુરા નિમિત્તે એક શબ્દ બોલ્યો ને તેથી અમારો ક્ષત્રિય સમાજનો દીકરો એમ કહેતો કે દીકરા તું વિચારી બોલજે કે ના હો કે ના આ કઈ જ્ઞાતિમાં તું વાત કરે છે ધ્યાન રાખજે મારી ક્ષત્રિય સમાજની જનૂની છે બાપ હે પણ પારિયા ખોડાઈ ગયા અને પારિયા ખોડાઈ ગયા પછી એમ કહેવાય કે 18 જ્ઞાતિની દીકરીઓ નદીએ પાણી ભરવા જાય પારિયાની લાશ કાઢી લે બાપા કવિયાની વાત કરી હે દીકરીઓ અહીંયા તમારો દેશ જેઠિયા કોઈ છે નહીં તમે લાશ કેની કાઢો છો આ પારિયાની લાશ કાઢી છે ઈ પારિયા છે પથ્થરના પાણા છે ના બાપ પથ્થરના પાણા નથી અમારી લાજ લૂંટાવા નો દીધી અને અમારી લાજ હારુથી જેના માથા કપાડા છે ને એની લાઈશું કઢાય બાપ મિત્રો હકીકતની વાત છે ક્ષત્રિય સમાજ છે અને હું અહીંયા ઘણી વખત આવી ગયેલો છું મને થોડી ઘણી પછી તમારો બાબા અમારા ભાઈ સાધુ સમાજ છે હે અને અમે
અહીંયા ઘણી વખત હું અહીંયા ગામનો ભાણે જ છું અને ખૂબ મેં પ્રોગ્રામ કર્યા છે પણ હવે આમાં એવું છે કાયમી રૂલે છે ને બાપુ કાયમી રૂલે પછી ગામો ગામ ફરતું હોય ને એટલે પછી મેમરી થોડું થોડું ડિલીટ થતું જાય મને આજ એવો મારા હયામાંથી હું ઉભરો છે જઈ આવું તો તમારા સેનાના દર્શન મને થાય છે ને એટલે આપણે એમ થઈ જાય છે કે આ સિકાદીની માલિપા હજી બધા માણસ કાંઈક માનવતા જળવાઈ રહી છે કેશુબામાં માનવતા જળવાઈ હોય ને તો આવી સભ્યો અહીંયા આવીને અહીંયા ઊભી રહે ધર્મમાં હે અને મિત્રો હકીકતની વાત તો એ છે આ ક્ષત્રિય જાયા છે રાણી જાયા ક્ષત્રિય સમાજ છે અને સાધુની વાત કરીને એના કોઈ વર્ણન થઈ શકે એમ નથી કારણ સાધુ સમાજ એટલે ગુરુ દુવારો કહેવાય જગત ગુરુ કહેવાય આ વાત સમજ્યા જેવી જો ભાઈ સાધુ સમાજ છે ને જગત ગુરુ કહેવાય ભણતર ક્યાં થતું એક સમયે અટાણે 18 ગિનાતીના માસ્ટરો ગદી ગયા છે એ સમયની માલિપા સાધુ સમાજ સિવાય ગુરુ અને માસ્ટર નહીં દીકરો હાથવાળો થાય ને ગુરુદેવના આશ્રમમાં જઈને મૂકી આવો 20 વર્ષનો ભણતર પૂરી થાય ને તે પાછો લે અત્યારે તો ભલા મારા પાસ થઈ ગયો એટલે માસ્ટર થઈ ગયો પછી શિક્ષણ કેવું અટાણના શિક્ષણની વાત હવે ભગવાન મારો ભલું કરે હવનું બાપા હે પણ ભલા મારા ઓલી કહેવત છે ને કે કદાચ શરમ સેવવાન તો સતરીના હે અને ગુરુ દુવારો ગોતો તો સાધુનો બાકી ઠેકડા ન મરાય ઠેકડા મારી બીજી ક્યાંય બાપ ક્યાંય છે નહીં કાંઈ પણ બાપુ એક બે કરીને જીલીનું કહી દઉં મારા કેશવ મામાનો ભાવ છે તો કાયદકા માતાજીનો એક જીલીની બે કડી કહી દો અને હજી ભુવા ઘણા છે હા 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 વાહ ભાઈ હા બાબુ હા રાણી મગડ બોલાવે તું બોલ રાણી મગડ બોલાવે તું બોલ રાજા
जय माता जी। हमारा राठौड़ परिवार ने कहीं सा पाइको को नो पाइको भावेश भाई सा पाइको काय वांधो बाबा काय वांधो। एक भाणेज ने एक दीकरी बेनी वात एवी छे गाय ने ए भाई गाय ने दीकरी दोरो त्या जाय सिंगड़ा मारी खाय એટલે અમારા અહીંયા ખાય અમે શું કે અમારે તો મોહાર છે ને બાબા। गुलाब रंगली जगत एक समय मारी पड़ेल पानी सुपातर मानस मळे ने हमें तई हृदय माथी संतोष नो भाव जागे। सुपातर मानवी मळे तो हृदय माथी अंतर नो भाव जागे। यदि एने कहेवाय ई गुलाब नगरी जगत माथे बिजल बापा नो एकलो वाहो भाई अने बाळकोना माथे एने कहेवाय माथे सोटला वधी गया देवी 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 करे हो भाई। जो गरीबी माले कांडा पकड़ा हो तुम्हारी आ तो पहुड़ा से अने आ काल मको कलयुग से काल को केवी बात माटे कि तारा पाहे माता से तो देखाड़ देवी होई तो तारा पाहे देवी होई तो देखाड़ जो तारा बिजल बापा नु कोण होय तारा बिजल बापा ने देवी होई ने अने भला मारा टपो ने जदी ऊभी नो थाय ने तो जगती माली में मारा दादा बिजली देवी ने खोट लागी जाए भाई। लाव मारी हकतड़ी ने कोई लागिया बताओ मारी हकतड़ी कोई लागियो बताओ अने जगती मारी पा पारका गाम नु शमशान आवे भला माणा शमशान जागृत थाय अने तेदी मारी हकत ने कोई टकोरो मारे मारा दादा बिजली देवी ने मारी कोई माथा वीरा ना जागे तारी वस्ती माथे हेरू माडे अने जेदी हेरानो हिसाब जावा दे तो दादा दादा बिजली देवी ने हकतड़ी ने खोट लागी जाए भाई भाव।
50 વર્ષના વાણા વાઈ ગયો હોય કોઈ વાંજણીયું ખોરા પાથર પી દાદા બીજલની દીવીને ટપોરો મારે ખોડી આપે અને જેની હુકર લાકડા ન પાલવી દે ને ભાઈ મારી મોરા ગઢડી માતા મોમાય મારી મનસા કરી મોમાય મારા દાદા બીજલની દીવી મારી મોમાય મારી મોરા ગઢડી દીવી બળવની પૂનમને દિવસે દાદા કદાચ તમારા નામના તમારી વસ્તી દીવડા બાંધતી હોય અને એ દીવડાનું માતમ તમે જાળવી કદાચ કોઈ સમયે મણી જતર કર્યો હોય ને અને આહો પર બાપાના નામનો એક દોરો બાંધી ઝેર નો સડે પણ હૃદયની અંદર વિશ્વાસ હોવો જોઈએ અને કઈ ખાસા એવું હોવું જોઈએ કારણ ત્યાં તો પંસારા કુળનો આહો પર દાદો છે કદાચ ટકોરે ઉભું ન થાય ને તો જગતની માલિબા પેઢીનું પૂરું થોડાક પાઈ દો મહેમાન ડાયરા સા પાડી ભાવ અમારો અમિત વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરે છે અને સંધુભાઈ મકવાણાને એક વાત જરૂર કહું છું સંધુભાઈ કે હમણાં આ 1 મિનિટ પહેલાનો વિડીયો ગયો ને એનો ટુકડો ફરજિયાત મોકલજો હા હા લઈ લે બાપા મારે તો તમે 4 વાગ્યા લગી તમે ઈ જ તમે મોજ કરો હા અમિતભાઈ જે હમણાં 1 મિનિટ પહેલાનો વિડીયો ગયો ને મારો બાપોલી ઈ ટુકડો કાયદેસર આવવો જ જોઈએ हाँ यूट्यूब चैनल में संधु भाई ये ने हमारा जूना सने हूँ अँ घनी वखत त्या एक भाव ज एवो छे मरवाला मरवाला
બાપુ શબરીને એમ કહેવાય કે રામ રટન લાગ્યું ને એ ભગવાન નવરો નતો પણ ગુલાના વર્ષનો વ્યવહારની વાત તમે સાંભળો 178 વર્ષ થયા ને તે રામ શબરીની ઝૂંપડી આવ્યો આ દીકરાઓને બસવણમાં દેવીની ભક્તિ લાગી છે જેને બસવણમાં કદાચ દેવીની ભક્તિ લાગી જાય ભલામણા અને કદાચ કોઈ પણ દેવીનો દીકરો હોય એકવાર મારી દેવી મારી ખબરે આવશે બાપ ભગવતી જેની હોશિયારા થઈ અને હોશિયારા થઈને ફરતા હતા ને જામનગરની બજારની માલિકા મારી દેવી વિના નીચર નથી આવતી વરસાદ બાપ હા મારો બાપલિયો હા